જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા વ્લોગ વિડીયોમાં। તો ગાઈસ અત્યારે આપણો નોકરીથી ઘરે આવી ગયા। જો હાલ જ આવીને વ્લોગ ચાલુ કર્યો તો બહાર આપણો ક્રિકેટ રમાય છે આપણે સંજયની, તો બતાવું તમને। જો જમ્પર કહી દે તો ગાઈસ આ બાજુ ને બતાવું તમે। તો ગાઈસ આ બાજુ જો ક્રિકેટ રમી આવો સંજય બે શબ્દ કહેવા ચોગો મારે સગો અને આ બાજુ ધવલ રમા ના અને પેલી બાજુ ભાઈ રોહિત બોલિંગ નાખા જો અને આ બાજુ ને ત્રણ જણા રમી અને ભાઈ ભાઈ બનાવી ગયો મારો શું નામ ચીરા અને આ બાજુ અમારો ભાઈ રોહિત ને છોકરા રોહિત તો ગાઈસ આ બાજુ રોહિત છોકરા રમાડા નેના છોકરા રમાડા ના બંધ ના કરે તો બે શબ્દ રોહિત કે ક્રિકેટ વિશે લાઈક ચેનલ સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નહીં। હા અને ના સપોર્ટ કર ગાઈસ આ બાજુ રોહિત નાખે અને પેલી બાજુ સંજય બોલિંગ ઉપર મેચ રમવાનું થાય આજ બોલિંગ ઉપર અને આ બધું લડવાનું થયું અને કનક આજ થોડું બે શબ્દ કે ફૂમતાજીનો કાકુ કહેતા હરી લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરજો ને કોમેન્ટ કરજો। હા મારા બ્લોગ લાગે તો કોમેન્ટ કરજો કે ના લાગે તું કહીએ કોઈ નહીં, આપણે કશું નહીં કહેવું, આપણે ખાલી ના કાને ગાઈસ આ બાજુ ભાઈ અમારા ભત્રીજો બોલિંગ કરે તમે બતાવું ઠેડ આ શું કહેવાય કોઈ નહીં કહેવાય અને ગાઈસ આ બાજુ અમારા સંજય છેલ્લે બોલિંગ નાખે તો બતાવી દઉં તમને શું કહે અને સંજય ખાલી બાલ છે બસ કપા હા શું કહેવું તાર કપા નહીં હવે બસ આટલે નાખ આટલા પારું બોલ જો ભાઈ ઠેડ આટલે તો બોલિંગ ને ખાય આપણો જુઓ સંજય છે કે નહીં સંજયભાઈ આઈજો તો કઈ દાડો ના મારે કોઈ એટલું બધું તો ગાઈસ કોઈ એટલું બધું કોન્ટેન્ટ મળતો નહીં ને એટલે પછી ઘેર આવીને બ્લોગ બનાવું અને આ બાજુ ભાઈ આના આરે અમાર ગામનો બોલાર ઓકે બોલે હા અને હવે જમ્મુર બોલિંગ કરશે એવું લાગે થોડું જો આ તો ને નવરો હતો કહું બ્લોગ બનાવ્યો નહોતો એટલે બનાવી દીધો બ્લોગ। તો ગાઈસ જો આપણા ને મેચ જેવી હોય જેવી તેવી ના હોય, દેશી મેચ હોય ને એમાં જેવું તેવું રમવાનું ના હોય। અને જો એક આર્યો બેસ્ટમેન એક હાર્યો અને એક આર્યો ત્રણ તો બેસ્ટમેન રમવાવાળા અને પેલી વાત બે બોલર નાખવાવાળા છે એટલે ને જો આ બાજુ વાદળું ફાટી ગયું જો અને એટલે ઉપર ચડી ગયું કોઈ ખબર નહીં શું કહે છે પેલું રીધું વાદળું ફાટી ગયું શું થયું હા ઉપરથી વરસાદ પર ફાટી ગયો ને એટલે અને ગાઈસ દડો બે આવી ગયો ગામડાની તો જેવી તેવી બોલિંગ ના હોય, બોલિંગ જેવી તેવી ના હોય ને ખેલાડીઓ જેવા ત્યાં ના ત્રણ તો ખેલાડીઓ રમવાવાળા હોય અને પેલી બાજુ ને ત્રણ નાખવાવાળા અને આપણા આ બાજુ વોક શૂટિંગ કરીએ હા ક્રિકેટ એકેડમી મેળવાનો હાલે જવાનું અને સંજયને સાચી હતી રમતા સારું આવડો ખોટું ના કહેવાય ઓકે આમ તો ને ગાઈસ સવારથી હોવા સુધી નોકરી દો ને એટલે કોઈ કોન્ટેન્ટ મળતો નહીં ને એટલે ખાસ કરીને બ્લોગ શૂટ નહોતો કરતો એ વખત બ્લોગ શૂટ કરતો નહીં કપડાં અને આજે ક્રિકેટ રમતા હતા એટલે કોન્ટેન્ટ મળી ગયો એટલે ક્રિકેટનું ટાઇટલ માં દેવો આપણો એટલે બધા નોકરી જવાનું બ્લોગ બનાવવાનું બ્લોગ તકલીફ બધા પર એટલે બરાબર બ્લોગનું તો એવું નહોતું આમ તો ડેલી બનાવતો પણ એક ના એક વસ્તુ બતાવીને લોકોએ વ્લોગમાં મજા નહીં આવતી અને વ્યૂ પણ નહીં આવતા તો બે દિવસે એક વ્લોગ નાખશું જો ગાઈસ એટલે કન્ટિન્યુ બન્યા રહીને સપોર્ટ કરો તો પછી ડેલી વ્લોગિંગ કરશું કોઈ એવું હોત નહીં પણ ડેલી તો
થાય એટલી ગળા કરશું, નહીં થાય ને એટલી ગળા નહીં કરીએ. પણ વ્લોગ તો આપણે બંધ કરવાનું થતું નહીં. જો ગાઈસ જો તો ગાઈસ ફાઇનલી ને મેચ પતી જાય ને અમારા ભાઈ નાગેશ સ્કૂલથી કે ટ્યુશનથી, અને આ બાજુ એક ભાઈ મોઢું ધોકા બતાવી દઉં. અને જો રિહાના ચૂણી, અને આ બાજુ ગાઈસ ફાઇનલી ને મેચે પતી જઈ છે. બધા જતા રહ્યા આખો ને અંધારું થવા આવ્યું છે ને એટલે. અને આ બાજુ શું કહેવાય ચિરાગ કહો તો સપોર્ટ કરજો. ખેલ ના ખેલ ખેલ ના કેમ હા થંબનેલમાં ફોટો ના લઈએ ને તો પાછા કઈ સપોર્ટ ના કરતા. જો ખાલી બોલો સંજય ગાઈસ સલાહની જરૂર તો જો ગાઈસ તને માહોલ ગરમ શું કે ના તો ગાઈસ સપોર્ટ કરજો. બસ આશા છે કે આજનો વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી. સપોર્ટ કરતા રહેજો. જય માતાજી.